હારીજના મામલતદાર વિનુ પટેલના આપઘાતને લઈને નવી માહિતી સામે આવી છે. વિનુ પટેલે બિલ્ડિંગના ત્રીજા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધા બાદ તેમની એક ફેસબુક પોસ્ટ સામે આવી છે, જેમાં તેમણે નકલી આઈડીથી હેરાનગતિ કરાતી હોવાનો ઉલ્લેખ જોવા મળ્યો. આપઘાત પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. ફેસબુક પોસ્ટમાં મામલતદારે તેમના જ નામે બનાવાયેલી નકલી આઈડી બનાવી શખ્સો હેરાનગતિ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. નકલી ફેસબુક આઈડીથી તેમના સાથે કયા પ્રકારની હેરાનગતિ કરવામાં આવતી હતી તેને લઈ પોસ્ટમાં કોઈ ખુલાસો કરવામાં ન આવતા પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે. તેવામાં મામલતદારને આપઘાત માટે મજબૂર કરનાર શખ્સો કોણ છે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સંવાદદાતા હર્ષદ પંચોલી વધુ વિગતો સાથે જોડાયેલા છે. જી હર્ષદ. વિનુ પટેલ જેઓની આત્મહત્યા બાદ 24 કલાક થઈ ગયા છતાં પણ તેઓનું આત્મહત્યાનું કારણ નથી જાણી શકાયું. પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી આત્મહત્યા કારણ કરવા પાછળના મૂળ સુધી પોલીસ નથી પહોંચી. પરંતુ આ જે આત્મહત્યા પાછળનું હવે પોસ્ટ પણ સામે આવી રહી છે, જે મામલતદાર વિનુ પટેલે 4 ફેબ્રુઆરીના રોજ પોતાના ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે મારા નામનું ફેસ આઈડી તથા મારા ફોટાવાળું વોટ્સઅપ આઈડી અને મારા ફોટાથી અને નામથી નંબર સેવ કરી ખોટી માગણીઓ કરી કોઈ વ્યવહાર કરવો નહીં. આ પ્રકારનું વિનુ પટેલનું એક પોસ્ટ સામે આવી છે. સમજી શકાય છે કે આ પોસ્ટને લઈને પણ જો વિનુ પટેલ માનસિક તણાવમાં હતા, કોઈ તેઓને બ્લેકમેલિંગ કરતું હતું, હજુ સુધી આ વાત સામે થઈ. પરંતુ આ પોસ્ટ ખૂબ મહત્વની છે. હવે આ પોસ્ટને લઈને પાટણના જે રાધનપુરના ડીવાયએસપી છે ડીડી ચૌધરી, તેઓએ પણ વાત કરી છે કે તેઓના ફેસબુક એકાઉન્ટ ચેક કરવામાં આવશે, તેઓના સોશિયલ વર્ક એટલે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવશે અને જે હશે તે મૂળ સુધી પહોંચવાની વાત કરવામાં આવી રહી છે. પરંતુ આ ફેસબુક પોસ્ટ જે છે તે ખૂબ મહત્વની હાલ સામે આવી રહી છે. જી હર્ષદ, આભાર તમામ વિગતો માટે. વડોદરાના દંતે